નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં રખડતા ઢોરો અને રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, જેમાં પ્રસૂતિ વિભાગમાં પણ બેફિકર શ્વાન ફરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું હોસ્પિટલ છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ છે. અદ્યતન સુવિધાથી સજ્જ જનરલ હોસ્પિટલમાં રખડતા ઢોરો અને રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં આવેલ પ્રસૂતિ વિભાગમાં બેફિકર શ્વાન ફરી રહ્યા છે. લોકો રખડતા ઢોર અને શ્વાનથી ડરી રહ્યા છે. આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય સરકારી દવાખાનામાં અમે કેટલા સમયથી જોઈએ છે કે જે રખડતા ઢોરો છે, કૂતરા છે, એ અહીંયા જેમ તેમ ફર્યા કરે છે, જેની કોઈ વ્યવસ્થા નથી ટ્રાફિકની. અને એ જે કૂતરા છે એ સીધા પ્રસૂતિ વિભાગમાં જાય છે અને ત્યાં ખુલ્લેઆમ ફર્યા કરે છે, જેની તંત્ર બિલકુલ બેદરકારી છે, જેને જોતા નથી. સ્ટાફની કમી છે, નર્સિંગ સ્ટાફની કમી છે, ડોક્ટર્સની કમી છે, પ્લસ કે અહીંયા 108 આવે છે, અહીંયા ટ્રાફિક છે, 108 ઘૂસશે કેવી રીતના, એની કોઈ બિલકુલ કોઈ સિક્યુરિટી નથી. તેમજ ઘણા પ્રશ્નો છે. પાણી નથી, પ્રસૂતિ વિભાગમાં ફિલ્ટર તો છે પણ ફિલ્ટર વાળું પાણી નથી, કુલર છે પણ પાણી નથી, સ્ટાફ નથી, ગંદકી છે તદ્દન. અને પ્લસ કે અહીંયા આગળ જે કેસ બારી છે, માત્ર એક કેસ બારી છે અને એક દવા બારી છે, જેમાં જે લોકોને ખાલી તારીખ સિક્કો મરાવવાનો હોય એ લોકોને બી 20-20 ની લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો એનું એક અલ્ટરનેટિવ શોધો કે ભાઈ સિક્કાવાળી આ લાઈન ને કેસ માટે, નવા કેસ માટે આ લાઈન. એમાં સૌથી વધારે જોખમ છે કે માણસ અહીંયા હોસ્પિટલમાં આવે તો એ સાજા થવા માટે આવે છે, નહીં કે કૂતરા કેળે અને એ લોકો ઇન્જેક્શન મારે કે ગાય એમને કંઈ માર દઈને પડી જાય. એટલે સૌથી ગંભીર મુદ્દો છે કૂતરા જે ફરે છે ખુલ્લેઆમે. આના માટે તંત્રએ ધ્યાન આપવું જોઈએ. હોસ્પિટલમાં લોકો સારવાર માટે આવતા હોય છે, પરંતુ લોકોને ડર લાગી રહ્યો છે કે અગાઉ પણ જનરલ હોસ્પિટલમાં રખડતા શ્વાન અને ઢોરોનો આતંક હતો, પરંતુ જનરલ હોસ્પિટલનું તંત્ર આ બાબતે કોઈ ધ્યાન લેતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિક આગેવાનો અને દર્દીઓ માંગ કરી રહ્યા છે. વહેલી તકે સરકારને આ બાબતે ગંભીર નોંધ લે એવી માંગ કરી રહ્યા છે. અરે એક પગી છે જે સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ પર છે. આખી હોસ્પિટલમાં એક જ પગી હોવાથી બધી જગ્યાએ પહોંચી વળાતું નથી. ઉપરાંત પાછળ નવું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવાથી એ ગેટ બી તોડી નાખેલ છે. ત્યાંથી બી રખડતા ઢોર એન્ટર થઈ જાય છે. અને આ સિક્યુરિટી ગાર્ડની સમસ્યા ઘણા ટાઈમથી પરસિસ્ટન્ટ છે. એના માટે અમે વારંવાર રજૂઆત કરેલ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કે અમને આનું નિકેલ લાવવામાં આવે, જેનાથી પેશન્ટને બી કોઈ હાનિ ના થાય અને હોસ્પિટલનું વાતાવરણ બી સરખું રહે, કે ઇન્ફેક્શન ને એ બધું કંટ્રોલમાં રહે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.